નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં જે કલર ઉપર વાત કરતા હતા બરાબર, એ તો કોઈ બતાવી દીધી ને બધા ભેગા કરી, તો નવી વાત કરો તો કલરનો હું કર્યો. હવે ટોપિક બોલો નવો. પેલું મળતું વિડીયો બનાવવાના વિડીયા કયા તમે જગ્યા જાના છે જોવા ગયા अंदर तो है प्लेलिस्ट में. प्लेलिस्ट में तो कोई नहीं है वहाँ पर તમારા ફોન કરી કાઢે कोई नहीं है सर अन्य का बता दो ફોન માં તો દેખાડો. मैनेज वीडियो में जवान तो बता. तो आटली बड़ी प्लेलिस्ट થઈ ગઈ અને કે YouTube કન્ફ્યુઝ થઈ ગઈ सर બતાવો. બધા फोन में बता रहे लैपटॉप के ऊपर मल्टीमीडिया में क्यों नहीं बता दो हाँ तो वांधो नहीं, टेलीग्राम चैनल ज्वाइन कर दो हमारी સર બે बड़ी દિવસથી playlist में. સર્વર ડાઉન है YouTube में. કાલ નહોતું થતું ચાલુ. 2 દિવસથી સર્વર ડાઉન થઈ ગયું. વાંધો નહીં, ટોપિક તો હવે આમાં મોઢું શું કરું યાર, સર્વર તો નવું કેવી રીતે નાખવું YouTube નું? શું આ ટોપિક જે મુદ્દો હોય એ બોલજો. શું એ મુદ્દો? હા એવું હે ને? હા એન ભાઈ શું હતું? એ બી છે એન ભાઈ મિશ્ર ધાતુ નિર્માણ એ બી હે જ ને. બેટા બેટા આઈ ફોન કર્યો. આજે એને આપણે નવો ટોપિક ચાલુ કરીએ. પેલું રંગવાળો મુદ્દો આપણે જોઈ લીધો હે બરાબર. 1 કલાક 29 મિનિટ સમથિંગ નો વિડિયો મારવા બધું મેં રંગનું પાંગનું બધું કીધું બરાબર. હવે આપણે આજે નવો ટોપિક ચાલુ કરી રહ્યા. એ રંગના મેં ત્રણ આપણે કીધા. લીલી સંક્રાંતિ શું એ બી કહી દીધું. આયન સંક્રાંતિ કે MnO4 માં અને K2CR7 માં એ બી કીધું હે. અને ભાઈ એ જોયું શું કહેવાનું મારે માવેડો કોણ કેવું કરે બધું જોયું ના હોય એન ભાઈ હોમોલોગો ટ્રાન્ઝિશન એ બી મેં તમને કહી દીધું બરાબર. હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ છીએ, ઉદ્દીપકીય ગુણધર્મો. શું ચાલુ કરીએ છીએ? ઉદ્દીપકીય ગુણધર્મો. હવે આ ટોપિક તમે 2 વખત ભણવાનો. આમ તો સરફેસ કેમિસ્ટ્રીમાં બી આ ટોપિક હતો મતલબ, પણ હવે નીકળી ગયું સરફેસ કેમિસ્ટ્રીમાંથી એટલે અહીંયા જ ભણી ગયું બરાબર. કે જે સંકીર્ણ સંયોજન હોય બરાબર, અથવા આપણે જે ડીએફ બ્લોકની ધાતુ હોય કોણ ડીએફ બ્લોકની ધાતુ એના અંદર ઉદ્દીપકીય ગુણધર્મો જોવા મળે છે. શા માટે? ડીએફ વિભાગની જે ધાતુ છે એમાં ઉદ્દીપકીય ગુણધર્મો જોવા મળે. શા માટે બરાબર? તો ઉદ્દીપકીય ગુણધર્મો જોવા મળવાના 2 કારણ. પહેલું કારણ है कर्नल જે કોર है बराबर એની ચલિત ઓક્સિડેશન અવસ્થા. मतलब कर्नल ની ચલિત ઓક્સિડેશન અવસ્થા આ પહેલું સૌથી મોટું કારણ છે ઉદ્દીપકીય ગુણધર્મો જોવા મળવાનું. કર્નલ ની ચલિત ઓક્સિડેશન અવસ્થા. અને બીજું કારણ છે શિખર બિંદુ. શું है? શિખર બિંદુ બરાબર. તો આ 2 કારણો છે જેના કારણે ઉદ્દીપકીય ગુણધર્મો જોવા મળે. તમે ખાસ કરીને ક્યાંય બી જોશો ને તો ઉદ્દીપક તરીકે ડીએફ વિભાગની ધાતુઓને વધારે પસંદ કરેલી છે. તમે ધારો કે હેબર વિધિ જોશો, જો હેબર વિધિ તો એમાં તમે જોશો લોખંડનો ભૂક્કો. તો લોખંડ ક્યાંથી આવ્યું? ડી વિભાગ. તમે H2SO4 ની સંપર્ક વિધિ જોશો, જો સંપર્ક વિધિ એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ યુઝ કરી. આપણે શું યુઝ કરીએ? તો વેનેડિયમ ક્યાંથી? ડી વિભાગમાંથી. એના બી તમે વનસ્પતિજ તેલમાંથી વનસ્પતિજ ઘી જે એડિબલ ઓઇલ કહેવાય એમાંથી એડિબલ ફેટ બરાબર એ તમે જે બનાવો છો એમાં રેની નિકલ વાપરીએ. શું વાપરીએ? રેની નિકલ. એમાં નિકલ ક્યાંથી? ડી વિભાગ. તો તમે જેટલી બી રિએક્શન દેખશો મોટા ભાગના ઉદ્દીપકો તમને ડી વિભાગથી સંબંધિત ઉદ્દીપકો જોવા મળશે. તો વાત એ છે, ચાલુ તો કરવી પાછું અમુક કેવું રેકોર્ડિંગ બી ના થાય છે. તો તમને જેટલી બી રિએક્શન દેખશો મોટા ભાગના ઉદ્દીપકો ક્યાંથી જોવા મળશે? ડી વિભાગમાંથી બરાબર. આપણે આગળ પ્રક્રિયાઓ જોઈશું, તમને ખબર પડશે કે ડી વિભાગનું ઉદ્દીપકીય મહત્વ કેટલું. ને એવું કહેવાય કે સમૂહ 5 થી 11 તરફ આપણે જેમ જેમ જઈએ, સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 એમ ઉદ્દીપકીય ગુણધર્મમાં વધારો થાય. શું થાય? વધારો. સમજો
ડી વિભાગ કેટલાથી કેટલા સમૂહ શોધીએ એ તો ખબર ને બધા ડી વિભાગ સમૂહ 3 થી 12 સુધી ડી વિભાગ સમૂહ 3 થી 12 સુધી મતલબ 3 4 5 6 7 એટલે 12 સુધી આમાં તમે 5 થી લઈને ક્યાં સુધી જશો 11 કરેક્શન કરું છું શબ્દમાં 5 થી 11 ત્યાં સુધી ઉદ્દીપકી સક્રિયતા વધતી है मतलब समूह 5 करता समूह 6 ये सारा उद्दीपको છે 6 करता 7 करता 8 करता 9 करता 10 करता 11 करता 5 થી 11 સુધી ઉદ્દીપકી સક્રિયતા વધે એના પછી ઘટી રહી 12માં પાછી તો એ ધ્યાન રાખજો ઉદ્દીપકી સક્રિયતા 5 થી 11 સુધી જવાથી શું થાય ઇન્ક્રીઝ કરે વધે બરાબર આ બધી વાતો પૃષ્ઠ રસાયણ ચેપ્ટરમાં કરેલી કેમાં કરેલી પૃષ્ઠ રસાયણ હવે મુદ્દા કટ है તમારે બરાબર એટલે એ બધી વાતો અહીંયા જ કરું તમને એટલે બાકી એમાં હે ઉદ્દીપકીય સક્રિયતા અને ઉદ્દીપકીય વર્ણનાત્મકતા એવા બે ટોપિક આપેલા પણ આખું ઉદ્દીપન ટોપિક જ નહીં તમારું બરાબર એટલા માટે આપણે અહીંયા જ એ બધી વાતો કરીને આનંદ લઈ લઈએ છીએ હવે ડીએફ બ્લોકમાં પહેલા તો ઉદ્દીપકીય ગુણધર્મ એનું કારણ ચલિત ઓક્સિડેશન અવસ્થા શું ચલિત ઓક્સિડેશન અવસ્થા मतलब આ લોકો પોતાનો ઓક્સિડેશન નંબર બહુ બદલ્યા કરે કારણ કે તમે સમજો કે S બ્લોક એ S બ્લોક જેમાં પહેલો સમૂહ શું હોય ડી ના ડી અનબ સે પરિયના ઓકે વાંધો નહીં એક આવી લંબી ખીલ્લી પડી હોય ને આવું લંબો ખીલ્લો પડ્યો હોય ને તો અહીંયા ઉપર મારીને ખીલ્લો થોડો બહાર રહે ને આ થોડી દે અહીંયા વાળ દેજો આવડશે આવડે તો વાંધો નહીં મને સાંજે ફોન કરજો 7:30 8 વાગે જેવું કે સાહેબ હથોડીને ખીલ્લા મૂકી દો ગાડીમાં એવું એટલે ફાવે આપણને એવું બધું સમજ્યા કે નહીં હું આ બધું જાતે જ કરું મારા ક્લાસ ઉપર તો મને યાદ કરાવો સમજે ને આપણે કરી દઈશું થોડું હાલે ને મજા નહીં આવતી હાલતું નહીં અહીંયા તો ભાઈ ચાલ જો હવે સમૂહ નંબર 5 થી 11 બરાબર તું યાદ કરાવજો એવું પણ કાલ ચાલો તો 5 6 7 8 9 10 અને 11 આમ જવાથી ઉદ્દીપકીય સક્રિયતા શું થશે વધશે સમજ્યા હવે વાત ચલિત ઓક્સિડેશન અવસ્થા શું વાત હતી ચલિત ઓક્સિડેશન હવે S બ્લોકમાં દેખો તમે કે આ બધાનો ઓક્સિડેશન નંબર શું હશે +1 આના સિવાય એમની જોડે બીજો કોઈ ઓક્સિડેશન નંબર નથી એટલે આ લોકોનો ઓક્સિડેશન નંબર ફિક્સ છે સ્થાયી ઓક્સિડેશન નંબર છે ડી માં એવું નહીં એ લોકો ઓક્સિડેશન નંબર બદલીએ કે શું કરીએ બદલીએ સમજો ધારો કે Fe है એની જોડે +1 P है એની જોડે બે ઓક્સિડેશન નંબર છે એવી રીતે ક્રોમિયમ જોડે 2 3 4 5 6 એવા વેરિએશન આવે ઓક્સિડેશન નંબરમાં તો ઓક્સિડેશન નંબરનું વેરિએશન આવે એને કહેવાય ચલિત ઓક્સિડેશન અવસ્થા એના કારણે આ ગુણધર્મ એમના અંદર પહેલા જે ઉદ્દીપકીય ગુણધર્મ ક્લિયર ચલો બીજું એ શિખર બિંદુ એટલે શું કે આ લોકોની સપાટી તમને જેટલી ચોખ્ખી લાગે એટલી ચોખ્ખી સપાટી હે નહીં ઉપસેલી અને ખરબચડી સપાટી હોય આજે ડી બ્લોક ની જેટલી બી મેટલ હોય બધી કારણ કે તમને લોખંડ આમ જેટલું સપાટ લાગે એટલું સપાટ હોતું નહીં અને જ્યારે અંદર દેખવામાં આવે STM થી શું કહેવાય સ્કેનિંગ માઇક્રોસ્કોપ બરાબર એનાથી જ્યારે ડીપમાં એને ચેક કરવામાં આવશે તો એ સપાટી કેવી હશે ખરબચડી રહેશે એટલી સ્મૂથ સપાટી નહીં હોય તો ખરબચડી સપાટી અધિશોષણ માટે વધારે સારી માનવામાં આવી બીજું શું છે કે આના અંદર અવશેષી બળનું પ્રમાણ બહુ વધારે અવશેષી અથવા અસંતુલિત બળ એ તમે સાંભળ્યું હશે અવશેષી અથવા અસંતુલિત બળ કે ભાઈ આજે બહારના સપાટી પરના જે બી ઘટકો હશે એ બહારથી આવતા કોઈ બી શું કરી શકે વધારે શોષી શકે અને ઉદ્દીપક એવી રીતે જ કામ કરતા હોય ઉદ્દીપકનું કામ શું હોય સમજો કે બે પ્રક્રિયા કે A અને B બે પ્રક્રિયા કો A અને B એમને પોતાની સપાટી પર બોલાવે ઉદ્દીપક શું કરે બે પ્રક્રિયાઓને પોતાની સપાટી પર બોલાવે હવે એક આકૃતિ બી હું તમને બતાવું ચોપડીમાં સરફેસ કેમિસ્ટ્રી ચેપ્ટરમાં એક આકૃતિ હશે એની કાઢો એની સમાન ઉદ્દીપક કરીને ટોપિક હશે આ લખ્યું પહેલા તો આ લખી દો ડી વિભાગમાં ઉદ્દીપકીય ગુણધર્મ જોવા મળે એના બે કારણો એક કર્નલની ચલિત ઓક્સિડેશન અવસ્થા અને શિખર બિંદુ બરાબર લખી દો અહીં આપણે આગળ લખીએ અને પેલું બેટા 3 6 9 આવશે D3 D6 અને D9 આવશે આટલું અલાઉડ નહીં અને ટેકનિશિયનની જે ઇલેક્ટ્રોન રચના છે એ 5s1 5s2 3d5 કરવાની ટેકનિશિયન બરાબર 5s1 4d5 કરો ટેકનિશિયન અને તમે બી કરેક્શન કરી દેજો બધા
જે બીજા નંબરની લાઈન શ્રેણી. 369 હા દ્વિતીય શ્રેણીમાં 369 ની નવા લેવાની અને જે ટેકનિશિયન ઇલેક્ટ્રોન રચના એ આપણે ત્યાં લઈશું R1 45 5s1 5s2 45 5s2 એમાં થોડું પેલું પ્રોબ્લેમ રહેશે લાઈને તો વાળું ટેકનિશિયન નું છે. હા 369 ની આવે એ તમારે ચોપડી મૂકવું દે પછી આવો ઓપ્શન ના મળે તો તમે ચોપડીનું લખી શકો આવો ઓપ્શન નથી મળતો તો ચોપડીનું લખી શકો બાકી તમારે ચોપડીમાં ભૂલે 46 ની જગ્યાએ શું આવશે? 46 ના બદલે 45 થઈ જશે અને 5s1 ના બદલે 5s2 થઈ જશે આપણે ના કહેતા 5s1 को रहने दो तो मत रहने दो વચ્ચે વચ્ચે હળી કરે એવું તમે 11 ની બુકમાં જોઈ લેજો આઈડિયા છે તમને 11 ની જે બુક છે એના પાછળ ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે એમાં ચેક કરી દેજો અને આવર કોષ્ટક જે 11 ની બુકમાં એમાં બી એકવાર જોઈ લેજો તમે ટ્રાયલ્સ ની બુકમાં તો ભૂલે એટલે મને યાદ તો મેં 369 ને ભાઈ આણે કીધું ભાઈ આણે બતાવ્યું ભાઈ મેં કીધું હશે ભાઈ બુકમાં જોયું હશે તો મેં વળી મારું રહેવા દીધું મેં કીધું હશે ભાઈ મેં પાછું 11 ની બુકમાં જોયું એટલે મને લાગ્યું કે ના નહીં થઈ ગયું उनकी वो काम कैसे करे हमारे जो खरेगा जरूर नहीं है ना तो भी हम ही लोग भी बहुत काम करते हैं मान लो अपनी बेटा उठती कर आए उठती कर तो अब यहाँ ए અને બી પ્રક્રિયા છે क्या प्रक्रिया की ए અને બી હવે પહેલા આ અહીંયા જોડા છે એટલે આ જોડે એ જોડાય અને આ જોડે જોડાય બી એ અને બી કોણ જોડે જોડાય ઉદ્દીપક જોડે પછી એ લોકો એકબીજા ભેગા જોડાશે એ અને બી એકબીજા ભેગા જોડાશે એટલે મધ્યસ્થી બનાવશે અને પછી અહીંયાથી છૂટા પડી જશે સમજાય કે નહીં તો હવે આ નિપજ બની ગઈ શું બની નિપજ એ બી શું બની સમજ્યા કે નહીં પહેલા એ અને બી અલગ અલગ હતા પછી આપણે ઉદ્દીપક ભેગા જોડાયા ઉદ્દીપક ભેગા જોડાય ભાઈ એકબીજા ભેગા જોડાયા એટલે એકબીજા ભેગા જોડાયા એટલે ઉદ્દીપક કરતા છૂટા પડે સમજ્યા કે નહીં બસ તો એ જ અને આપણને શું મળે નિપજ ક્લિયર તો આવી રીતે ઉદ્દીપક કામ કરે હવે આકૃતિ આપીએ તમને પેજ નંબર બેટા કયું આ છે 132 નંબરના પેજ પર આકૃતિ આપીએ देखो उद्दीपक है सुबह उद्दीपक भाई ए અને બી જોડાયા ભાઈ देखो ए અને બી કોના ભેગા જોડાયા ઉદ્દીપક પણ એમના વચ્ચે કોઈ બોન્ડિંગ નથી ભાઈ ધીમે ધીમે એ અને બી વચ્ચે બોન્ડિંગ બન્યું શું બન્યું देखो આકૃતિ આમ જઈ રહી છે આમ જઈ આમ આવી રહી પાછી એ અને બી વચ્ચે બોન્ડિંગ એમને લાગ્યું કે ના હવે અમારે કોઈ જરૂર નહીં ઉદ્દીપકની સેલ્ફીસ બની ગયા તો એ અને બી છૂટા પડી ગયા ઉદ્દીપક આપણને પાછો મળી ગયો એટલે તો આવી રીતે પ્રક્રિયા થઈ ગઈ तो बात ये है कि उद्दीपक ए ક્યાંક ને ક્યાંક અધિશોષણ કરી રહ્યું અહીંયા આગળ સમજાય કે નહીં કેમ કે એણે એ અને બી ને પોતાની સાથે આકર્ષ્યા પોતાની જોડે થોડી વાર પૂરતા રાખ્યા તો અહીંયા અધિશોષણ અવશોષણ થયું છે તો અધિશોષણ થવા માટે સૌથી જરૂરી વસ્તુ એ તમારી જોડે અસંતુલિત બળો હોય શું હોય અસંતુલિત બળો તો ડી બ્લોક અને એફ બ્લોકની જે ધાતુઓ છે એમની જોડે સારા એવા અસંતુલિત બળો છે એનું કારણ એમની ચલિત ઓક્સિડેશન અવસ્થા मतलब इलेक्ट्रॉन जता रहवा पाछा इलेक्ट्रॉन मेळवी ऑक्सिडेशन अवस्था बदली देवी એ કારણે ઉત્પન્ન થયેલું એક પ્રકારનું વધારાનું આકર્ષણ બીજું એમની શિખર બિંદુઓ ધરાવતી સપાટી મતલબ ઉપર નીચે બિંદુઓ ધરાવતી જે સપાટી છે ક્લિયર અને એટલે ડી બ્લોક એલિમેન્ટ બહુ સારી કહેવાય કોના માટે ઉદ્દીપકી ક્રિયાઓ માટે અને પછી ઉદાહરણ લખી દેવાના કે હેબર વિધિમાં લોખંડનો ભૂકો સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીમાં રહેલી નિકલ હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓમાં નિકલ હાઇડ્રોજનેશનની જે બી પ્રક્રિયાઓ થતી હોય હાઇડ્રોજનેશન તો ખબર છે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા એટલે ઇથાઇન એમાંથી ઇથિન બને ઇથિનમાંથી ઇથેન બને આ બધી હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ કહેવાય તો એમાં આપણે નિકલ વાપરીશું વાપરીએ બસ એ બધું લખવાનું એવું લખશો એટલે ઉદ્દીપકીય ગુણધર્મોવાળી થિયરી પૂરી એકવાર ચેક કરી દો આવું લખી લો બીજું પેજ છે એટલે ઉદાહરણ લખવાના 3 ઉદાહરણ લખવા કમ્પલસરી હેબર વિધિ વાળું એના પછી
સંપર્ક વિધિ વાળું અને હાઇડ્રોજનેશન અને બાકી બસ આ ચલિત ઓક્સિડેશન અવસ્થા શેખર બિંદુ ને એવું એવું હે નહીં કે એકદમ બેઠું છાપવું જરૂરી હોય આવા વાતો અંદર ઊંડા આવા જોઈએ એટલે આપણા લખાણ આ એવી થિયરી है ઉદ્દીપકીય ગુણધર્મો 2021 માં પૂછાઈ કે એવી થિયરી બીજું હે ને કે આવું છે તો તમે કામ આલ્યું શું શું બે લેક્ચરમાં એટલે બે હોય તો બે વાંધો નહીં બાજુમાં ડીએ કામ આલેલું એને એ ચાલુ થઈ કરે છે મેઇન હવે તારે એ કરવાનું હું તને કામ જ આલીશ તને લાગે કે પ્રોબ્લેમ તો કે છે કશું વાંધો નહીં મેં તને ફૂલ્લી છુટ્ટી આપી તારી રીતે બરાબર સમજો કે અને હા બી નહીં હા બી નહીં બસ ખાલી તારે તૈયાર કરીને ટેસ્ટ હાલ દેવા પણ જે કહું એ ફોલો કરજો ફાયદા રહેશે મને યાદ કરાવતો રહેજો વારમાં તું મેં આમ તો મને યાદ રહેશે ચિંતા નહીં જે કામ મને મગજમાં આવી જાય પણ તો બી આ તો શું હોય ના કરે નારાયણ ઉપર નીચે થઈ જાય તું યાદ કરાવશે ચલો એ મન દુઃખ થશે એમ કે મારા ઉપર ટ્રસ્ટ મૂક્યો મેં કામ નહીં લીધું ચલો ક્યાં હતા ઉદ્દીપકી ગુણધર્મ સમજી ગયા હવે એક નવો ટોપિક આંતરાલી સેમ્પલ છે આંતરાલી સેમ્પલ ચલો આ સમજ્યો આ બી કામનું બરાબર આ બી પૂછાય કે ઉપર છે આંતરાલી સેમ્પલ હવે આંતરાલી સંયોજન એટલે શું સમજી લેજો તો ઈઝી પ્રશ્ન છે આંતરાલી સંયોજન બરાબર થિયરીમાં પૂછાય એવું હોય પહેલા ખાલી એમને જોઈ લો એમસીક્યુ તો કશું નીકળે હવે હે નહીં એમથી આંતરાલી સંયોજન શું હોય તો પહેલા આપણે વાત કરીએ ડી બ્લોક એલિમેન્ટની જે રચના એની તો ડી બ્લોક એલિમેન્ટ આમ તો વ્યવસ્થિત ગોઠવણી ધરાવે કેવી ગોઠવણી ધરાવે વ્યવસ્થિત અને એ લોકો ઘન પદાર્થો કેવા પદાર્થો અને તમને ખબર છે કે ઘન પદાર્થની ગોઠવણી એમ બી વ્યવસ્થિત હોય જ છે પહેલેથી ઘન પદાર્થની ગોઠવણી કેવી હોય વ્યવસ્થિત પણ આપણે ચેપ્ટર 1 માં ભણ્યા ઘન અવસ્થામાં કે વ્યવસ્થિત ગમે એટલી વ્યવસ્થિત ગોઠવણી કેમ ના હોય એમાં ખાલી જગ્યા રહીએ શું રહીએ ખાલી જગ્યા પેકિંગ ક્ષમતા આપણે જોયું કે ભાઈ સિમ્પલ ક્યુબ હોય એટલે એની પેકિંગ ક્ષમતા કેટલી હોય 52 પછી બીસીસી ની કેટલી હતી પેકિંગ ક્ષમતા 68 અને એફસીસી ની 74 તો બી ખાલી જગ્યા તો રહી જવાની એમ જો તમે એફસીસી એટલે બહુ સારું એવું ક્લોઝ પેકિંગ કહેવાય તો બી 26% જગ્યા લગભગ કેવી હતી ખાલી હતી કેમ કે 74 પેક થયું તો 26 ખાલી રહ્યું ને ઓકે તો કહેવાનો મતલબ શું છે કે ડી વિભાગની જે બી તત્વો છે બરાબર અને તમને બધા તત્વોની રચના બી આપી હશે કોની કહીએ ચોપડીમાં લખેલું હશે મતલબ જે તત્વો લખેલા છે કીધેલું હશે કોણ એફસીસી એ કોણ બીસીસી એ અને મેં પાછળથી જે લેક્ચર બધા તમે જોયા હતા મેં અમુક લેક્ચરો ડીસામાં પાછળથી લીધા હતા ઘન અવસ્થા ચેપ્ટરના અને એમાં મેં એવું કંઈ અપલોડ કર્યા લેક્ચરો નીટ ફોર સોલિડ સ્ટેટ એવા લેક્ચરો મેં અપલોડ કર્યા અને એના અંદર મેં એવું લખાયું કઈ ધાતુ કેમ આવે તો એ લેક્ચરો જોઈ લેજો હું તમને કહેવાનું ભૂલી ગયો ઘન અવસ્થા ચેપ્ટરમાં છેલ્લે 2-3 લેક્ચર મેં અપલોડ કર્યા અને એમાં એવું લખાયું નીચ કેવું કંઈક કરીને લેક્ચર અપલોડ કર્યું બાકી નો આપણે એ જોઈ લેજો હવે કામના લેક્ચર એમાં રેશિયો બધા લખાયા મેં બરાબર એના બી સવર્ગાંક લખાયા છે થોડું સારું લખાયું પછી એક સ્કીમ આપીએ એમાં બધા લખાય હવે તમે દેખો આમાં ચોપડી બતાવો તમને ધારો કે પેજ નંબર 218 એટલું બધું આગળ જતા તમે ચલો 218 તેમાં તમે જુઓ સ્કેન્ડિયમ હે તો એસસીપી બીસીસી બરાબર ટાઇટેનિયમ હે તો એસસીપી બીસીસી વેનેડિયમ બીસીસી તો કયું સ્ફટિક કઈ રચના ધરાવે લખ્યું છે બરાબર સમજ્યા તો એની મેં સ્કીમ આલી કોણ કેમાં યાદ કરવાની એક ઘન અવસ્થાવાળા ચેપ્ટરમાં તમે એકવાર ચેક કરજો નહીં ખબર પડે કે હું ફરતી ભણાવી દઈશ સમજ્યા કે નહીં ઘન અવસ્થા ચેપ્ટરમાં મેં નીચે 3 કે 4 લેક્ચર નાખ્યા નવા બરાબર કોઈ એ મને કીધું હશે મેં નાખી દીધા હશે બરાબર તો તમે જોઈ લેજો એ હું કહી દઈશ તમને કયા કયા જોવાના બરાબર તો તમે બી એકવાર ચેક કરજો જે છેલ્લે હશે અને એની પ્લેલિસ્ટ મારી જોડે નહીં ઘન અવસ્થાની એની પ્લેલિસ્ટ સિદ્ધાર્થ જોડે તું એ પ્લેલિસ્ટ સેન્ડ કરી દેજે બરાબર તે કર્યા હતા એમાં એડિટિંગ વાંધો નહીં તો હું મૂકી આપીશ તમને બરાબર તો આંતરાલીય સંયોજનની અંદર વાત કરીએ ભલે ગમે એટલી ગોઠવણી વ્યવસ્થિત હોય આંતરાલીય સંયોજનમાં વ્યવસ્થિત ગમે એટલી ગોઠવણી થોડી ઘણી જગ્યા રહે શું રહે થોડી ઘણી જગ્યા અને આ જે જગ્યા રહી જાય એટલે આંતરાલીય અવકાશ શું કહેવાય આંતરાલીય અવકાશ તો યાદ રાખજો વ્યવસ્થિત ગોઠવણી હોય ભલે ગમે એટલી પણ તો બી એમાં શું રહેતી હોય ખાલી જગ્યા અને ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ આંતરાલીય અવકાશ નામથી ઓળખીએ છીએ આ જે જગ્યા એને કહીએ છીએ આંતરાલીય અવકાશ હવે આમાં કેવું તમને ટ્રાયંગલ સદી જેવું લાગશે કોણ જેવું લાગશે ટ્રાયંગલ સદી
ફ્રેન્કલ ક્ષતિ થોડું ડિફરન્ટ છે બરાબર, પણ એને જેવું લાગશે. ફ્રેન્કલ ક્ષતિ કેવી રીતે અંતરાલી ક્ષતિ, એવી રીતે આ અંતરાલી ઘન શું અંતરાલી સમજો કે ભાઈ વ્યવસ્થિત ગોઠવણી છે કોની, मान लो कि कोई भी स्फटिक है, समझो कि Fe है, શું Fe, તો Fe ના જે સ્ફટિકો એની વ્યવસ્થિત ગોઠવણી બરાબર, અને બધા મસ્ત ગોઠવાય, પણ એમના વચ્ચે ખાલી જગ્યા રહી ગઈ. શું રહી ગઈ? ખાલી જગ્યા. અને ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ? આંતરાલી અવકાશ. હવે જે નાના કદના પરમાણુ છે એ ધાતુ પણ હોઈ શકે અથવા તો અધાતુ પણ હોઈ શકે, તો એમાં કોણ કોણ આવશે? તો ધ્યાન રાખજો, આવશે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન. આના સિવાય કોઈ અલાઉડ નહીં. આ ચાર જ. કોણ કોણ? હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન. આ સિવાય કોઈ બી અલાઉડ નહીં. આના સિવાય કોઈ અલાઉડ થાય ને તો એ સંયોજન આંતરાલીય સંયોજન ના કહેવાય, એ સંયોજન બિન તત્વ યોગમિતીય સંયોજન કહેવાશે. અને આ અલાઉડ થશે તો જ આપણે એને શું કહીશું? આંતરાલીય સંયોજન. ખબર પડી ગઈ? આન સિવાય કોઈ બીને અલાઉડ કરવાનો નથી. તો આ ધ્યાન રાખજો. આંશી નોમિતા બરાબર, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન. હવે આમની સાઈઝ આના કરતા નાની છે. Fe કરતા હાઇડ્રોજન, કાર્બન, બોરોન, નાઇટ્રોજન સાઈઝ કેવી નાની, એ રીતે ખબર પડશે. તો Fe ની ઇલેક્ટ્રોન રચના દેખીશું શું થશે? 36 4s2. આ બહારની કક્ષા શું છે? 4. બહારની ઓર્બિટ તો 4 થઈ ને, 1 2 3 અને 4. અને આના અંદર તમે જો નાઇટ્રોજન જેવું શું છે? 2p3. તો બહારની ઓર્બિટ શું છે? 2. તો આયરનનો પરમાણુ સાઈઝમાં કેવો હશે? મોટો. એના સરખામણી નાઇટ્રોજન, બોરોન, કાર્બન આવા પરમાણુ કેવા હશે? નાના. તો આ જે જગ્યા છે એમાં નાના પરમાણુ ગોઠવાઈ જાય. શું થાય? નાના પરમાણુ ગોઠવાય. કેટલા પ્રમાણમાં ગોઠવાશે એ નક્કી હોતું નથી. મતલબ એવું નહીં કે 1:1 નો રેશિયો હશે કે 1:2 નો હશે, એવો કોઈ ફિક્સ રેશિયો હોતો નથી. તો અહીંયા માન લો કે કાર્બન ગોઠવાઈ ગયા. કોણ ગોઠવાઈ ગયા? કાર્બન. અને જરૂરી નહીં જેટલા સ્થાન એ દરેક જગ્યાએ કાર્બન ગોઠવાય. એટલે મોલ પ્રમાણ નક્કી હોતા નથી. સમજો, મોલ પ્રમાણ નક્કી હોતા નથી. મતલબ આ જે સંયોજન બનવાનું કેવું બનવાનું? બિન તત્વ યોગમિતીય. કેવું? કારણ કે મોલ પ્રમાણ નક્કી હોય તો આપણે શું કહીએ છીએ? તત્વ યોગમિતીય. અને જેમાં મોલ પ્રમાણ નક્કી નથી એને આપણે શું કહીએ છીએ? બિન તત્વ યોગમિતીય. તો અહીંયા માન લો કે કાર્બન ગોઠવાઈ ગયું બરાબર. હવે અહીંયા કાર્બન ગોઠવવાથી શું થશે? તો પહેલા તો Fe હતું, Fe ની અંદર શું ગોઠવાઈ ગયું? કાર્બન. અને એ કોઈ નક્કી પ્રમાણમાં ગોઠવાયું નથી. એટલે પહેલા તો આ બની ગયું બિન તત્વ યોગમિતીય સંયોજન. શું બની? બિન તત્વ યોગમિતીય સંયોજન. કાર્બનના આવવાથી Fe ના ગુણધર્મોમાં ફેરફાર થશે. કાર્બનના આવવાથી Fe ના ગુણધર્મોમાં શું થશે? ફેરફાર થશે. માન લો આમ તો Fe ને કાટ લાગે. શું થાય? કાટ લાગે. પણ Fe ના અંદર કાર્બન આવી જશે તો એને કાટ લાગવાનું બંધ થઈ જશે. મતલબ Fe ને કાટ લાગશે નહીં. બીજું લોખંડ આમ મજબૂત હોય. કેવું હોય? મજબૂત. પણ લોખંડ એટલું બી મજબૂત નહીં હોય કે પથ્થરને તોડી શકે. લોખંડ એટલું બી મજબૂત નહીં હોય કે પથ્થરને તોડી શકે. પણ તમે જો જેસીબી ની સૂંઢ આવે ને, જેસીબી ખબર એવું આવે, આ બધું રોડ તોડે જેસીબી. તો હવે જેસીબી આમ રોડ ઉપર નાખીને આમ આખું રોડને તોડ નાખે, મકાન પડતું કરે. તો એ કોઈ પ્યોર લોખંડ નહીં, એ પ્યોરલી લોખંડ નહીં. અગર પ્યોર લોખંડ હોતું ને તો એ સીધું થઈ જાય. ધારો કે આમ જેવું આમ નાખી આમ સૂંઢ તોડવા માટે કરે જ ને, એવું જેસીબીની સૂંઢ આમ થઈ જાય, તૂટે નહીં રોડ તોડ. સમજાય કે નહીં? પણ તો બી એ તોડ નાખે. તો લોખંડમાં એટલી મજબૂતાઈ કહેવાય આ આંતરાલી પરમાણુના કારણે. એના ગુણધર્મોમાં શું થાય? ચેન્જીસ. એ વાહકતામાં બદલાવ આવે. શું આવે? પ્યોરલી લોખંડ હોય એની વાહકતા વધારે હોય. આંતરાલી સંયોજન બને એની વાહકતા વધી બી શકે અને ઘટી બી શકે. કોઈ નક્કી નહીં. ખબર પડી? બીજું એના અંદર રાસાયણિક નિષ્ક્રિયતા આવી જાય. શું છે? રાસાયણિક નિષ્ક્રિયતા. આમ તો શું લોખંડ કોઈ બી ભેગી પ્રક્રિયા કરવા તૈયાર. કે લોખંડ ઉપર તમે એસિડ કે પાણી કે કોઈ બી નાખો એટલે લોખંડ શું કરે? તરત પ્રક્રિયા કરી દે એની ભેગી. પણ એકવાર આંતરાલિક સંયોજન બનાવ્યા પછી એ ધાતુ નિષ્ક્રિય બની જાય. કે બની જાય? નિષ્ક્રિય. પછી એ જલ્દીથી કોઈ કેમિકલ ભેગી રિએક્શન કરવાનું વિચારતી નથી. ક્લિયર? બીજી એક મજાની વાત એ કે આ બંને વચ્ચે જે બંધ છે એ કોઈ પ્રકારનો રાસાયણિક બંધ નહીં બનતો. આમના વચ્ચે કોઈ પણ પ્રકારની કેમિકલ બોન્ડિંગ થતી નથી. તમે એવું નહીં કહી શકો કે અહીંયા આયનીય બંધ છે કે સહસંયોજક બંધ છે કે સહસંયોજક બંધ છે કે હાઇડ્રોજન બંધ છે. કશું નહીં. સિર્ફ ઓર સિર્ફ વાન ડર વાલ્સ બંધ છે એટલું બોલીએ. તમે શું બોલીએ? એટલે આપણે એમ કહીશું કે જે આંતરાલીય પરમાણુ છે અને જે ડી વિભાગની ધાતુ છે એમના વચ્ચે કોઈ પણ પ્રકારનું રાસાયણિક બંધન જોવા મળતું નથી. આ બધા મહત્વના શબ્દો હું જે બોલું છું અહીંયા આ જે રિશ્તા એ પવિત્ર રિશ્તા કેવો આવે છે? રિયલ પવિત્ર રિશ્તા.
તો આનો બધી બનીએ ધ્યાન રાખજો ભેગા રહેશે પણ કોઈ રિલેશનશિપ નહીં લિવ ઇન બટ નો રિલેશનશિપ સમજે તો આ શીખવા જેવી વસ્તુ છે આપણે જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે આપણે હે કે નહીં સુરા કે ભાઈ ભેગા રહેવાનું પણ કોઈ રાસાયણિક બંધો બનાવવાના આ પ્રકારના જે સંયોજનો બનશે એને શું કહેવાશે આંતરરાષ્ટ્રીય સંયોજનો હવે આમાં બધા બનાવતા ધારો કે વેલિડિયમનું બીબી બરાબર એફીનું કે બધાના અલગ અલગ એક ક્રોમિયમનું બકરી શું છે બકરી એટલે સીઆરબી એ પણ મુદ્દો આવી રીતે વાંચું બકરી થઈ ગયું ને બકરી ભાઈ આ બીબી ભાઈ વીએમ ભાઈ આ ફેન તો આ ઘણા બધા બીજા બી લખ્યા હશે જે યાદ આવે લખી દેવાના ના આવે કંઈ નહીં બરાબર એના પછી એક FeC2 બરાબર ફેક્ટ 2 ક્લિયર ફેક્ટ 2 અમે લપેટીશું ચલો તો આ હે બરાબર ભાઈ બોરોન સાથે ના હશે મને યાદ નહીં એટલે બહુ બધા યાદ ક્લિયર તો આ બધા આંતરાલીય સંયોજનો શું આંતરાલીય સંયોજન એમાંથી જે બી યાદ રહે તમારે લખી દેવાના એક બે ઉદાહરણ ના યાદ રહે કંઈ નહીં આ બધા શું આંતરાલીય સંયોજન ખબર પડી કે આંતરાલીય સંયોજનમાં કેવી રીતે લખશો કે ભાઈ ડી વિભાગની જે ધાતુ છે એ આમ તો બહુ વ્યવસ્થિત ગોઠવણી ધરાવે એમની સારી એવી ગોઠવણી હોય ભલે ગોઠવણી ગમે એટલી વ્યવસ્થિત હોય એમના અંદર શું હોય આંતરાલી અવકાશ અને અવકાશમાં હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન અને બોરોન હવે નાના પરમાણુઓ ગોઠવાઈ જતા હોય અને એના કારણે ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ આવે અને એના કારણે જે સંયોજન બને એને આપણે શું કહીએ છીએ આંતરાલી સંયોજન આ સંયોજનની ખાસિયત એ છે કે અહીંયા મોલ પ્રમાણ નક્કી હોતા નથી એટલે આવા સંયોજનને આપણે બિન તત્વયુક્ત મિશ્ર સંયોજન કહીએ છીએ સાથે સાથે અહીંયા અંતરાલી પરમાણુ અને ધાતુ વચ્ચે કોઈ પણ પ્રકારનું રાસાયણિક બંધ જોવા મળતો નથી આંતરાલી સંયોજન નિર્માણ થવાથી ધાતુના કેટલાક ગુણધર્મોમાં બદલાવ થાય છે જેમ કે ધાતુની તન્યતા મજબૂતાઈ સખતતા આ બધામાં શું થાય બદલાવ થાય વાહકતા હવે બીજું લખી દેવાનું કે અહીંયા ધાતુની જે સારણ પ્રતિરોધક શક્તિ છે અથવા રાસાયણિક નિષ્ક્રિયતા છે એમાં પણ શું થાય એ ચાર મુદ્દા આલ્યા છે આંતરાલી સંયોજનના બરાબર કે ભાઈ કયા કયા ફેરફાર થયા બધા લખ્યા છે કે ભાઈ ધાતુ મજબૂતાઈમાં વધારો થાય સખતતામાં વધારો થાય વાહકતામાં ફેરફાર થાય ધાતુના ગુણધર્મો ચેન્જ થાય ધાતુ અને પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ ના બને અને ધાતુની નિષ્ક્રિયતામાં વધારો થાય શું થાય નિષ્ક્રિય એટલે ભાઈ ધાતુ કોઈ જોડે રાસાયણિક પ્રક્રિયા કરતું નહીં ધાતુ નિષ્ક્રિય બનતું જાય તો એ ચાર મુદ્દા એ યાદ રાખવાના ડોટ કરીને લખી દેવાના એ જ છે ને ચાર શું લખ્યું આ છે ને એ મહત્વના ચાર મુદ્દા બાકી જે મેં કીધું એ લખી દેવાનું કમ્પ્લીટ આ શું હતું અંતરાલી આવડશે આવડે કે નહીં ખબર આ શું અંતરાલી બુદ્ધિ વગેરે ગુણધર્મ આવડ્યું એ તો આવડ્યું ને શું નહીં બુદ્ધિ વગેરે ગુણધર્મ ચાલી તો ઓક્સિડેશન અવસ્થાન શીતલ બિંદુ પછી તેનું ઉદાહરણ હેબર વિધિ વાળું સંપર્ક વિધિ વાળું નિકલ હાઇડ્રોજનેશન ઓછું મારવાનું એ જ હતું પછી એ આંતરાલી સંયોજન આમાં જે કીધું એ ચાર મુદ્દા ક્લિયર હવે તમને એવો પ્રશ્ન પૂછે કે કયું સંયોજન આંતરાલી સંયોજન નથી એવું કહો બરાબર પછી તમને ઓપ્શન આલ દે ચાર ચલો એ બી સી ડી એમસીક્યુ બનાવ્યું યાદી શું પૂછશે એમ પૂછશે કયું સંયોજન આંતરાલી સંયોજન નથી દેખો હાલ તો આવડી જશે આનો એમસીક્યુ આજથી 6 મહિના પછી જ્યારે પરીક્ષામાં આવશે ભૂલી ગયા છો હાલ તો આવડશે કારણ કે ટોપિક આ ચાલી રહ્યો આનો એમસીક્યુ આવડી જશે આ જ એમસીક્યુ પરીક્ષામાં પૂછાશે ગેરંટી આપણી ભૂલી જશો શું થશે લખી દેજો ગેરંટી એ ભાઈની ભૂલાશે ક્લિયર ચલો હું આલ દો ઓપ્શન કયું સંયોજન આંતરાલી સંયોજન નહીં બરાબર ઓકે ટિક ટિક PIC Mn4n Fe2O3 Fe3H કયું સંયોજન આંતરાલી સંયોજન નથી હવે અમુકને એમ હે કે કેવી રીતે ખાવું પડી તો ચોપડીમાં ઉદાહરણ બની એટલે એવું નહીં હે ભાઈ મેં તમને કીધું આંતરાલી સંયોજન કોણ બનાવે હાઇડ્રોજન કાર્બન બોરોન સમજ્યા કે નહીં હવે આ તો મેં ચોપડી વાળા લીધા ચોપડી વગરનું કાર્બન સાથે લીધું હોત તો હોત બોરોન સાથે લીધું હોત તો ઓક્સિજન જે હોય ને આંતરાલી સંયોજન બનાવવામાં ભાગ લેતો એના ઉપરથી આન્સર આલવાનો એટલે અમુક તો શું હશે બધા ગોખી મારવાનું એન સિવાયનું જે હોય એવું નહીં HCNB હાઇડ્રોજન વાળું હાઇડ્રાઇડ કહેવાય
કાર્બન વાળું કાર્બાઇડ કહેવાય, નાઇટ્રોજન વાળું નાઇટ્રાઇડ કહેવાય અને બોરોન વાળું બોરાઇડ કહેવાય. આના સિવાય કોઈ સંયોજનને આપણે આંતરાલીય સંયોજનનો દરજ્જો આપતા નથી. હા, બિનતત્વયુક્ત મિતીય સંયોજનનો દરજ્જો મળે એને, પણ આંતરાલીય સંયોજનનો દરજ્જો મળે નહીં. ખબર પડી? એટલે આનો જવાબ સી આવશે, કેમ કે ઓક્સિજન એને આપણે આંતરાલીય સંયોજનમાં લીધું નથી. તો બહુ મહત્વની લાઈન છે કે આપણે 4 ને જ લીધા છે. બરાબર સમજ્યા કે નહીં? આ મહત્વની લાઈન આ MCQ માટે અગર તમે જોવા જાવ થિયરીમાં તો બસ બીજું હવે પડે નહીં નાગજી બાબુ. શું કે 4 જોવાના કયા કયા? હાઇડ્રોજન, બરાબર. તમે આગળના લેક્ચર જુઓ ને, જે બી હોય મને કહેજો, હું રવિવારે આવીશ. બરાબર, એટલે હવે રવિવારે દર રવિવારે હું આવીને ખાલી બેસીશ અહીંયા. કોઈ કશું કહેવું હોય, ઈચ્છા હોય માથી વાતો કરવી હોય આવી જવાની. ડાઉટ બાઉટ કશું બી કંઈક હોય ને રમીશું આપણે ભેગા. ટેસ્ટ છે આપણે નહીં ઇંગ્લિશ વાળાને, આપણે શું આપણે ટેસ્ટ હમણાં તો હાલે નહીં, એ લોકોને માર્ક્સ નહીં આવ્યા, આપણે તો આવ્યા જ છે ને. હું કોણ હાલશે આપણે ભાઈ હાલવાનું નેક્સ્ટ સન્ડે. આ નહીં, આવતા સન્ડે ટેસ્ટ રાખીશું. ખબર? અને હવે પેલું ચાલુ કરો ભાઈ, દ્રાવણો જેને બાકી એ અને બાકી દ્રાવણો પૂરું કરો. હે ને? સરસ. જેમને દ્રાવણો બાકી પૂરું કરો, નહીં તો દ્રાવણો લઈ લેવા ટેસ્ટમાં થોડા દિવસમાં. મજા આવે દ્રાવણ YouTube મને સ્પીડ નહીં થતી. શું સ્પીડ નહીં થતી. હવે ફેસબુક એટલે સ્પીડ ખાલી નથી ફટાફટ કરી દઈએ. સાચી વાત. હું કરશો શું ચાલો આવી જવું હતું. બોલાવતા હતા અમે, યાદ કરી આમંત્રણ આપવા. મારે છેલ્લું જ બાકી. શું સોમવાર શું હતું? હા કીધું તો વાત છે. તમે મોકલતા હતા. તમે જ મોકલતા હતા ને બધા. હા બરાબર. આપણે એકાદો આવ્યો છે એટલે ખુશ થઈ જતા છે. મફર સાહેબ આવતા નહીં ઓટો મારવા. અમે લેપટોપમાં જોયું. લેપટોપ હાલ દે તમે તો પ્રોજેક્ટરમાં નહીં જોતા એમ ને? દેખીએ છીએ બધા ભેગું દેખવાનું હોય એવું કરે. મજા પબ્લિક પ્રોજેક્ટમાં જોયે. એક મિનિટના લેપટોપ. બરાબર, વાંધો નહીં. આ થઈ ગયું ને? હવે એમ મિશ્ર ધાતુ શું એ? મિશ્ર ધાતુ. ચલો એ દેખી લો મિશ્ર ધાતુ. અને એલોય કહેવાય. શું કહેવાય? એલોય. મિશ્ર ધાતુને કહેવાય એલોય. શું કહેવાય? એલોય. હવે એવું નહીં કે મિશ્ર ધાતુમાં તમે ગમે તેને મિક્સ કરી શકો. સમજ્યા કે નહીં? એવું નહીં તમારી ઈચ્છાથી બને મિશ્ર ધાતુ. સમજાય? એવું નહીં હોતું. કારણ કે સોનું હોય તો સોનામાં તમે શું મિશ્ર કરી શકો? ચાંદી કે તાંબુ. ભાઈ તમે કે એનામાં તો લોખંડ મિક્સ કરવું ના થાય. એવી રીતે મિક્સ થતું નહીં. ખબર પડી કે નહીં? જે મિક્સ થતું હોય એ જ થાય મિક્સ. સમજે ને પાટે? હા. મિશ્ર ધાતુઓ મતલબ કે હવે પહેલા તો મિશ્ર ધાતુ બનાવી શા માટે પડી? સમજો, ધાતુના અંદર એ બધા ગુણધર્મો નહીં હોતા જે આપણે જોઈએ. ધાતુના અંદર એ બધા ગુણધર્મો નથી જે આપણે જોઈએ. ધારો કે સમજો ખેતી કામ માટે જે સાધન હોય, હવે ખેતી કામમાં હળ યુઝ થાય. શું યુઝ થાય? હળ. જમીનને ખેડવા માટે. હવે પ્યોર લોખંડનું હળ બનાવીએ ને તો અમુક એવી કાઠી જમીન હોય, અમુક પોચી જમીન હોય તો ઠીક છે, અમુક જમીન એવી મજબૂત હોય કે હળ અંદર નાખશો ભાઈ આમ હળ આમ ખેંચવા જશે ને તો ઓલા હળના હળિયા હશે ને આમ થઈ જશે. અને અમુક વાર તો થતા હશે, ચાલુ ચીલા કંપનીના હળ હોય ને તો ઓલા સીધા થઈ જતા હશે. સમજ્યા કે નહીં? પછી તમે ધારો કે અમુક જમીનમાં ગોળ કરવી. શું કરવી? ગોળ. પેલું ગોળ કરે એમાં ખબર પડે ને પાવડા કે પાવડીથી. તમે ખેડૂત પૂછો એટલે તમારી ભાષામાં અલગ કહેતા હશે. ખબર જમીન પોચી કરવા માટે આમ પાવડા નાખીને કરે. તો હવે એમાં સમજો કે કાઠી જમીન હોય, પાવડો નાખે લાગાવે તો પાવડો પડી જાય. તો હવે આ બધા આપણા કામ હે. પછી શેરણી ખબર હે કે નહીં? અમુક દિવાલ તોડવા માટે શેરણી હોય ને. હવે સમજો કે શેરણીમાં આપની હમણાં આપણે થયું ઓલું
વળી ગયું તો હવે એ પ્યોર મેટલનું હોય તો એવું થાય તો આપણે જે રોજિંદા કામ કરવાના આપણા જે વ્યવહારિક કામ હોય બજારના કામ હોય આપણા જે બી માર્કેટના કામ હોય ખેતરના કામ હોય આપણા બાંધકામ રોડ રસ્તાના કામ હોય એના માટે આપણે મજબૂતાઈ બહુ જરૂરી હતી શું હતી એક તો મજબૂતાઈ એક ટકાઉ પણ શું હોય ટકાઉ અમુક વસ્તુ મજબૂત હોય ટિકાઉ ના હોય તો બી ના ચાલે ખબર પડી અમુક ગુણધર્મોની આપણે જરૂર હતી તેવા ગુણધર્મો ડેવલપ કરવા માટે આપણે ધાતુઓ સાથે બીજી ધાતુઓ ઉમેરીને શું બનાવવાનું ચાલુ કર્યું મિશ્ર ધાતુ કારણ કે હવે સોનું હોય શું હોય સોનું તો સોનું હવે જરૂરી છે સુંદરતા માટે કે ભાઈ તમે સુંદર દેખાવ હોય એ માટે તમે સોનું પહેરો છો અથવા બીજા બી કોઈ રીઝન હશે સોના પહેરવાના અને મેં કીધા બી હશે ડાબર ચમનના હશે અને સોના ચાંદી કી શક્તિ તો એ ઘણા બધા રીઝન છે સોનું પહેરવાય ક્લિયર તો તો કહેવાનો મતલબ શું છે સોનું પહેરવા પાછળ ઘણા બધા કારણો છે ક્લિયર પણ હવે પ્યોર સોનાના દાગીના તમે પહેરો તો શું થાય ખબર છે એ મતલબ સોનું પ્યોર સોનું નરમ હોય શું હોય નરમ હોય તમે ધારો કે સોનું પહેરીને ઊંઘી ગયા તમામ નાનો કે સોનાનું પહેરવાય કોઈ બી દાગીનો પ્યોર સોનાનું હોય અને તમે ઊંઘી ગયા અને બહાર આવ્યો એના ઉપર તો એ દબાઈને એનો આકાર બદલાઈ જશે આકાર ચેન્જ થઈ જશે સમજણ પડી કે નહીં એટલા માટે સોની લોકો શું કરતા હોય કે એના અંદર અમુક માત્રામાં હા એ તાંબુ અથવા ચાંદી ઉમેરે કે જેના કારણે એના અંદર જે બરડતાનો ગુણધર્મ છે ના બાકી પ્યોર સોનું શું તૂટી જાય તરત બરડ આવે બિસ્કિટ તો પ્યોર આવતો છે એ બધું આપણે આઈડિયા નહીં મેં કદી પ્યોર હજી હાથમાં લીધું નહીં બરાબર એકવાર પપ્પા લાયા હતા વેપાર કરવા પણ મેં હાથમાં લઈને જોયું નહોતું આમ દૂરથી જ દેખ્યું હતું પપ્પા મારો ભાઈ એટલું શાક કરે આલ્યું મને એમ કે આ કંઈ કામ કરશે આપણી છાપ એટલી સારી છે તો હવે તો આ મિશ્ર ધાતુ એટલે પહેલા એવું કરતા એ લોકો કે ભાઈ ઘરે લાવતા એવું ભાવ વધે વેચી નાખવાનું જો હવે ક્યાં મિશ્ર ધાતુ બરાબર મેં હાથમાં પકડીને જોયું નહીં ઈચ્છા એકવાર મારી ભગવાન આગળ વધારે જોવાની હાથમાં પકડી કેજીએફ હે કે નહીં તો આ મિશ્ર ધાતુ એ કામથી બનાવવામાં આવી હતી બરાબર કે ગુણધર્મો બધા પ્રાપ્ત થાય કારણ કે આમ જો હવે આપણે મ્યુઝિક ઉત્પન્ન કરવું હોય સારું શું કરવું હોય મ્યુઝિક તો કોઈ ધાતુમાંથી સારું મ્યુઝિક ડાયરેક્ટ ઉત્પન્ન નહીં થતું પણ આપણે પિત્તળ હોય તો એના બગાડો ખબર ને ડીશો હોય પિત્તળની તો એ સારું રણકાર ઉત્પન્ન કરી શકે આપણે જે જરૂરિયાત હતી એ મુજબ એટલે આપણે મિશ્ર ધાતુ બનાવવાની ચાલુ પણ એવું નહીં કે જેને તેને મિશ્ર કરો તમે એવું હે મિશ્ર ધાતુ બનાવવા માટેના નિયમો છે અને નિયમને કહેવાય હ્યુમ અને રોથરીના નિયમો શું કહેવાય હ્યુમ અને રોથરીના નિયમો તમે લખી દેશો તમારા ચોપડીમાં જે લખેલું મિશ્ર ધાતુ ત્યાં બાજુમાં લખી દો તો મિશ્ર ધાતુ બનાવવા માટે જે નિયમ છે એ નિયમને શું કહેવાય હ્યુમ અને રોથરીના નિયમો બરાબર એટલે હ્યુમ અને રોથરીના નિયમ જ લખ્યા તમારા ચોપડીવાળાએ પણ એમનો ઉલ્લેખ નહીં કર્યો કે આ નિયમો હ્યુમ અને રોથરી આપે એમ એવું કીધું નહીં ગુજરાતીમાં હ્યુમ અને રોથરી વૈજ્ઞાનિકનું નામ પૂછાય ને એવું પૂછે મિશ્ર ધાતુ બનાવવા માટે હ્યુમ અને રોથરીના નિયમ જણાવો તો બે આના જ લખવાના કે જે અંદર ચોપડીમાં છે બરાબર તો પહેલો નિયમ છે કે જે ધાતુઓને ભેગા કરીને મિશ્ર ધાતુ બનાવવાની છે એમના કદ વચ્ચેનો તફાવત 15% અથવા એના કરતાં ઓછો હોવો જોઈએ બરાબર પહેલો નિયમ છે કે જે કદનો તફાવત છે એ 15% અથવા એનાથી ઓછો હોવો જોઈએ મતલબ બે ધાતુ હોય તેમના કદનો તફાવત ઓછો હોવો જોઈએ એવું ના હોય કે એક ધાતુનું કદ ખૂબ મોટું હોય બીજી ધાતુ કદમાં નાની હોય તો કોઈ મિશ્ર ધાતુ નહીં બને આંતરાલીય સંયોજન બની જાય શું બનશે એટલે આપણે આંતરાલીય સંયોજન નહીં બનાવવું આપણે બનાવીએ મિશ્ર ધાતુ તો ધાતુના કદમાં તફાવત 15% કે એનાથી ઓછો જેમ કે તાંબુ અને સોનું એણે આપી હશે મને યાદ નહીં સોનાની કઈ રેડિયસ કેટલી 200 નહીં આપી સોનાની પરમાણુ ત્રિજ્યા કંઈક 297 નેનોમીટર કેવી હશે મને બાકી યાદ નહીં અને કોપરની પરમાણુ ત્રિજ્યા કંઈક 252 નેનોમીટર કેવી તો એમના કદનો તફાવત ઓછો હોય એટલા માટે તમે સોનું અને તાંબુને ભેગું કરી ઘરેણાં બનાવી શકો એવી રીતે સોનું અને ચાંદીમાં બી કદનો તફાવત બહુ ઓછો હોય 15% કે એનાથી ઓછો હોય તમે મિક્સ કરીને મિશ્ર ધાતુ બનાવી શકો આના ઉપરથી એ લોકો એમસીક્યુ બનાવીને પૂછવું હોય પૂછીએ કેવો એમસીક્યુ પૂછે તમને 3-4 ધાતુ આલ દે એ બધી ધાતુની ત્રિજ્યા આલ દે પછી એમ કે કઈ ધાતુ ને કઈ ધાતુ ભેગી મિશ્ર કરીને મિશ્ર ધાતુ બનાવી શકાય તો જે ત્રિજ્યાઓ આલેલી હોય ને એમાં જોઈ લેવાનું 15% કે એનાથી વધારે તફાવત થાય કે નહીં એ તો આવડે ને 15% હોતા તો
આગે સમજો 200 ના 15% કેટલા થાય 30 નામ જ્યાં 100 ના 15 આના 15 200 ના 30 થયા ને એટલે કે 200 નેનોમીટર હોય તો તમે 220 વાળા સાથે એને મર્જ કરી શકો 160 વાળા સાથે કરી શકો મર્જ ના કરી શકો 175 વાળા સાથે કરી શકો 30 ના વેરિએશન સુધી કરી શકો હવે 200 હોય તો 175 સુધી કરી શકો એટલે 15% સુધી થયું ને 175 હા 170 થી અંદર ના જઈએ અને 220 થી ઉપર ના જઈએ બુદ્ધિ આવી યસ આ 30 તાના પૂછું સરવાળ ચલો તો કદનો દબાવ 15% કે એનથી ઓછો પછી બીજી વસ્તુ છે બંધારણ સરખા હોવા જોઈએ શું સરખા હોવા જોઈએ એફસીસી હોય અને એફસીસી ભેગું મિશ્ર કરાય બીસીસી ને બીસીસી ભેગું મિશ્ર કરાય પછી એસસી હોય અને એફસીસી ભેગું મિક્સ ના કરાય કેમ કે એમના આકારો એકબીજા બંધ બેસતા ફીટ જ ના થાય સમજ્યા કે નહીં આપણે હાથી ભેગું જઈને પ્રજનન કરાય ના કરાય કેમ કે આપણા અંગો ને એના અંગો બેની ભેટ એવું બાયોલોજી ભણવામાં આવતું બી હશે હા કે આપણા ને આપણું જે વિજાતીય પ્રાણી હોય એમાં એવી સિસ્ટમ બેહારેલી ભગવાને જે બોટલનું ઢોકણું જે બોટલનું એમ જ ફિટ થાય એવું છે મોટો પડે બસ હવે ખાલી હું સમજાઈ જવું કે બંધારણ સરખા હશે તો ભેગું થઈને શું બનશે મિશ્ર ધાતુ પાઘડી બનશે આવું ના આવે ને ત્યાં સુધી તો એવું લાગતું જ નહીં એક આદુ તો આવું બહુ જ સી ખબર વ્યસન થઈ ગયું શું હું કાન તડપે આપડા હજી શ્લોક કેમ નહીં આવે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા થવા જોઈએ શું થવું જોઈએ સંયોજકતા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન તો જેના સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે ને એના રાસાયણિક ગુણધર્મો સરખા હશે એવું કહેવાય કે ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હોય તો શું સરખું હોય તમારા રાસાયણિક ગુણધર્મો સરખા હોય અને એવી ધાતુઓને એકબીજા સાથે મિક્સ કરવી ઈઝી રહે શું રહે ઈઝી કારણ કે તમે જો ગોલ્ડ અને કોપર બંને 11માં સમૂહની કયા સમૂહની 11 તમે ચેક કરો પટાઓજી પટાઓજી અને પેલામાં શક્તિ વિક્રમ ફેરકો નહીં ખુદ જાઓ આ કોપર અને ગોલ્ડ બંનેનો સમૂહ સેમ ચાંદી થોડી બાજુમાં છે બરાબર તો કહેવાનો મતલબ શું છે કે એક જ સમૂહની ના ચાંદી भी आज समूह लागे हमको आगे के छेड़े आगे के छेड़े तो બધાનો સમૂહ કેવો હોય સેમ સમૂહ સેમ હશે તો સંયોજકતા ઇલેક્ટ્રોન સેમ હશે એ તો ખબર હે ને કે બેંકા નાનું હાજરી થયેલા તો બધાના સંયોજકતા ઇલેક્ટ્રોન 3 જ હોય તો હવે આમાં સમૂહ સરખો હોય તો સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હશે તો લગભગ રાસાયણિક ગુણધર્મો સરખા હશે અને આમને મિક્સ કરવી આપણા માટે કેવી રહેશે ઈઝી તો ધ્યાન રાખજો હ્યુમ અને રોટેટના નિયમો શું છે કદનો તફાવત 15% કે એનથી ઓછો હોવો જોઈએ બંધારણ લગભગ સરખા ભાઈ એચસીસી તો એચસીબી બીસીસી તો બીસીસી ભાઈ સંયોજકતા ઇલેક્ટ્રોન બી કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ કે જેથી ધાતુઓને મિશ્ર કરી અને મિશ્ર ધાતુ મેળવી શકાય હું તમને કહી દઉં તમે કદના તફાવત જુઓ તમે ક્રોમિયમ થી લઈ અને કોપર સુધી જુઓ તો એમના જે કદનો તફાવત છે 2% કરતાં પણ ઓછો કેટલો 2% કરતાં પણ ઓછો લગભગ બધાની 116 117 નેનોમીટર એટલી ત્રિજ્યા તમે દેખી લો પરમાણુ ત્રિજ્યા ટોપિક હશે ત્યાં 114 115 16 17 બસ આમાં જ રમે બધા ક્લિયર તો એમની જે પરમાણુ ત્રિજ્યાનો જે તફાવત છે એ 2% કરતાં પણ કેવો હોય ઓછો હોય તો સૌથી સરળ આના અંદર મિશ્ર ધાતુઓ બનાવી બરાબર ક્રોમિયમ થી લઈ અને કોપર સુધીની જે ધાતુઓ છે મતલબ ક્રોમિયમ મેંગેનીઝ નિકલ કોબાલ્ટ આ બધા આના અંદર મિશ્ર ધાતુઓ બનાવવી બહુ ઈઝી કેમ કેમ કે એમના કદનો તફાવત 2% કરતાં પણ નાનો છે અને બધાની રચના લગભગ એસસીપી અને પીસીસી છે બરાબર એટલા માટે આમાં મિશ્ર ધાતુ બનાવવી સરળ તો આના અંદરથી ઘણી બધી મિશ્ર ધાતુઓ બની છે આમાંથી ક્રોમિયમ થી લઈને કોપર સુધીની ધાતુઓને ભેગી કરી દીધી જોયું મળ્યું કદનો તફાવત એમનો 14 15 16 17 એટલો જ છે બરાબર 100 હા તો આ બધી વાતો છે તો આવડે છે મિશ્ર ધાતુ ક્લિયર મિશ્ર ધાતુ શા માટે બનાવીએ છીએ આપણી જરૂરિયાતો પૂરી કરવી ટૂંકમાં એટલે બીજું મિશ્ર ધાતુ બને તો એના 3 નિયમ કદનો તફાવત 15% કે એનાથી ઓછો બંધારણ સરખા એટલે સંરચના સરખી સંયોજકતા ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ સમૂહ સરખો હોવો જોઈએ બરાબર તો આ બધા
બાબત હોય બીજું મિશ્ર ધાતુમાં વધારે આપ્યું કઈ કઈ મિશ્ર ધાતુ બની એવા ઉદાહરણ આપે કે ભાઈ સ્ટેનલેસ સ્ટીલ હે તો એ નિકલ હે નિકલ આયરન ક્રોમિયમ નિકલ એવા આપ્યા ઉદાહરણ કોપર ઝીંક કોપર ઝીંકમાંથી પિત્તળ બને કોપર કાચું કોપર અને ઝીંક ઝીંકમાંથી કાંસુ બને ઓકે તો હું કહી દઉં તમને કયું કેમાંથી બને પિત્તળ ને ઝીંકમાંથી શું બને અરે પિત્તળ કોપર અને ઝીંક ઝીંક પ્લસ કોપર તો પિત્તળ બનશે અને આ બધું ઝીંક પ્લસ કોપર શું બનશે પિત્તળ ઝીંક પ્લસ કોપર પ્લસ ટીન ઝીંક પ્લસ કોપર પ્લસ ટીન તો કાંસુ બનશે કાંસુ ફેનિકલ કોપર અને ઝીંક જ આપ્યું છે આમાં તો. સ્ટેનલેસ સ્ટીલ શું બનશે સ્ટેનલેસ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ ઓકે તમારા ઝીંક ની આવ્યો તો ના લખતા ભાઈ ના આવ્યું તો ના લખતા બાકી એક્ચ્યુઅલ ત્રણે આવવા જોઈએ હા કોઈ એમસીક્યુ માં સેટ ના થાય ઝીંક રાખજો કોઈ એમસીક્યુ માં ક્યારે સેટ ના થાય તો ઝીંક રાખજો બરાબર કેમ કે એકવાર એવો પ્રશ્ન પૂછાયો તો પીટી ઉષા નામ સાંભળ્યું દોડવીર હતી આપણી એથ્લેટિક્સ હતી પીટી ઉષા જ્યારે દોડી હતી એ વખતે એને એક પદક મળ્યું હતું શું મળ્યું હતું પદક એ પદક તમને યાદ હોવું જોઈએ કયું પદક મળ્યું હતું કાંસ્ય પદક કયું મળ્યું હતું કાંસ્ય પદક એટલે કાંસાનું બનેલું પદક એને પદક તો ખબર એને મેડલ હોય ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ ત્રણ મેડલ હોય પહેલા નંબરને ગોલ્ડ મેડલ મળતું હોય બીજા નંબરને સિલ્વર મેડલ અને ત્રીજા નંબરને બ્રોન્ઝ તો પ્રશ્ન એવો હતો કે જે પીટી ઉષા દોડી હતી તો એને જે મેડલ મળ્યું હતું તો એ કઈ કઈ ધાતુનું બનેલું હતું ને એનો જવાબ હતો ઝીંક કોપર અને ટીન આ યુપીએસસી નો ક્વેશ્ચન છે બરાબર સમજાય કે નહીં તો એ વખતે જ્યારે મેં ક્વેશ્ચન સોલ્વ કરવાયો તો એ વખતે ઝીંક કોપર ટીન હતું ઓપ્શનમાં તમારી જોડે ખાલી ઝીંક અરે કોપર અને ટીન અગર ઝીંક બી જરૂર પડે તો લખી રાખવાની સમજ્યા કે નહીં તો આપણે ઝીંક લખીશું પણ એના બાજુમાં લખી દઈશું શરતો લાગુ શું શરતો લાગુ ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઇડ્સ જરૂર પડે તો લખવાનું નહીં પડે તો કંઈ નહીં બાકી એકોર્ડિંગ ટુ એનસીઆરટી એપ્રોચ કોપર અને ટીન પુરાની બુક ચેક કરશો તો બી ઝીંક હશે ધ્યાન રાખજો ફેનિકર શું હે ફેનિકર સ્ટેનલેસ સ્ટીલ અને બી કોપર ઝીંક પિત્તળ ને બ્રાસ કહેવાય શું કહેવાય બ્રાસ इंग्लिश याद रखो ब्रास पित्तल है सारी दुनिया जल्दी बेबी डॉल हाँ આપણે લેવાને ગીત ચાલો ધ્યાન રાખજો અને બેબી નામ હતું ચંપુ એના ભાઈ કોપર ને ટીન અને બ્રોન્ઝ કહેવાશે કાંસુ એને ઇંગ્લિશમાં શું કહેવાય બ્રોન્ઝ આના સિવાય બીજી કોઈ ધાતુ આપેલી છે બસ અહીં આપી તો આપણે ડાયટ હતા નથી બાકી ઘણી બધી ધાતુઓ હોય આખું ટેબલ આવે એનું બરાબર ઘણી બધી ધાતુઓ ભેગી કરીને મિશ્ર ધાતુ બનતી હોય હાલ તમારા બોર્ડ માટે કોઈ જરૂર નથી એટલે આપણે લખાવતા નહીં ખોટું મગજને લોડ ના પડે નીટ માટે જ્યારે બી જરૂર પડશે કોને મિક્સ કરીને શું બને તો એક ઝેરોક્સ તમને અહીંયાથી આપી દેવામાં આવશે બેઠે બેઠી ગોખી દેવાની કશું વિચાર્યા વગર લાગ આવશે તો જર્મન સિલ્વર નામ હશે મિશ્ર ધાતુનું એમાં સિલ્વર નહીં હોય સમજ્યા કે નહીં એટલે ઘણું ડીપમાં નહીં જવાનું કંઈ એ જેમાં જે લખ્યું એ લખી ગોખી જ મારવાનું એલ્કીનો એમાં લાગ આવશે જે નામ એક કે નહીં હોય અંદર તો જે બી તમને અહીંયાથી ઝેરોક્સ આપવામાં આવશે જરૂરિયાત પડે એ ગોખી દેવાની હાલ બી આપી દઈએ કોઈ એવી શરમ હે નહીં પણ ખોટા ગોખ્યા મરી જશો કદાચ હાલ 3 હે 3 કરો એ બાકી જરૂર પડશે એટલે હાલ દઈશું એ કઈ ભેગી થઈને શું આવે इजी हरेड़ा बनावा માટે गोल्ड प्लस कॉपर या फिर चांदी આવડ છે મિશ્ર ધાતુ બસ 3 ઉદાહરણ 3 વેન પૈનો કયો ટોપિક છે આપણે ચલાવવાનો ચલાવવા લાયક ટોપિક કોઈ है तो पहलो K2 CR2 7 कैमनो 4 ना कैमनो 4 है हमारे घर मैं मीडियम टेलीग्राम में नाखी જોઈ મને કહી દેજો કોઈ ટોપિક જે બી હોય કહી દેજો ટોપિક કરાવી દઈશું આપણે પછી જે છોડવાના એ 6 પડ્યા હમણાં તો ચેપ્ટર પૂરું કરી નવા ચેપ્ટર જતા રહીશું એકવાર બોર્ડ લેવલ બધું પૂરું કરી દઈએ પછી પાછું ચલાવવાનું છે અને એ વખતે ઓનલી એન્ડ ઓનલી એમસીક્યુ બીજી કોઈ વાત નહીં રહે થેન્ક્સ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ